GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। 20 વર્ષ પહેલા મર્ડરના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। આરોપીએ પોતાની પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપીએ મૃતદેહને તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો। 20 વર્ષ પહેલા દેવગઢ બારિયા તાલુકાના સાગારામાં ગામે રહેતો રત્નાભાઈ કાળુભાઈ કોળી પટેલનાએ પોતાની પત્ની શાંતાબેન રત્નાભાઈ કોળી પટેલનું ગળું દબાવી હત્યા કરી હતી। ત્યારબાદ આરોપી હીરાભાઈ દેવસિંહભાઈ નાયકાની મદદથી મૃતદેહને કાળી ડુંગરી ગામના તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો। આ બનાવમાં પોલીસે જે તે સમયે મૃતક શાંતાબેનના પતિ રત્નાભાઈની અટકાયત કરી લીધી હતી। ત્યારે 20 વર્ષના વાણા વીતી ગયા બાદ આરોપી હીરાભાઈ દેવસિંહભાઈ નાયકા નાસ્તો ફરતો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચનાની માર્ગદર્શન હેઠળ હીરાભાઈને ઝડપી પાડવા માટે દેવગઢ બારિયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસે તેના સગા સંબંધીઓમાં તપાસ કરી બાતમીદારો કેળવ્યા હતા કે જેથી બાતમીદાર થકી બાતમી મળેલ કે આરોપી હીરાભાઈ બહાર ગામ રહે છે અને તે પોતાની જમીન વેચવા માંગે છે। દેવગઢ બારિયા પોલીસ જમીન લેવા નકલી ગ્રાહક બન્યા હતા, માટે જમીન લે વેચ કરવા સારું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોપી હીરાભાઈને સાગારામાં ગામે બોલાવી જમીન લે વેચ કરવા બાબતે ચર્ચા કરી તેમને સાગારામાં સ્થળ પર જ ઝડપી પાડી પોલીસે મથકે લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। 2004માં શાંતાભાઈ રત્નાભાઈ કોળી નામના મહિલાના તેમના પતિ રત્નાભાઈ કોળી નાઓએ દ્વારા હત્યા કરવામાં આવેલ હતો। આ હત્યા કરવા બાદ લાશને કાળી ડુંગરી તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યાની કામગીરી હીરાભાઈ દેવસિંહભાઈ નાયક સંડોવાયેલ હતા, જે છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપી હતા। આ આરોપીને પકડી પાડવા માટે એક ટીમ બનાવી તમામ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ તથા બાતમીદારોથી માલુમ પડે કે આરોપી ચોરી છુપેથી ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે, જેથી પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકું ગોઠવી તેમના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવેલ છે। આ કામગીરી પોસાઈ દેવગઢ બારિયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે।